11thનો તમે જે ફાઇનલ એકાઉન્ટ્સ જોવો છો એના કમ્પેરિઝનમાં તમારો એક્સરસાઇઝનો 8th ક્વેશ્ચન કમ્પેરેટિવલી ઇઝી છે, જે તમને એક્ઝામમાં પણ પૂછ્યો હતો. હવે આ ક્વેશ્ચનમાં તમને બ્રહ્મા અને વિષ્ણુ બે પાર્ટનર્સ છે, એ લોકોનો PSR 3:2 ઉપર આપેલો છે. તમે ટ્રાયલ બેલેન્સ જોશો તો ક્રેડિટ સાઇડમાં તમને ટ્રેડિંગ અકાઉન્ટ આપેલું છે, તો આપણે કહી શકીએ કે સિન્સ ટ્રેડિંગ અકાઉન્ટનું બેલેન્સ છે તો આપણે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવું નહીં પડે, કારણ કે એ લોકોએ ગ્રોસ પ્રોફિટ ઓલરેડી ગોતીને આપ્યો છે. ક્રેડિટ સાઇડમાં છે એટલે આ ગ્રોસ પ્રોફિટ હશે. પછી અહીંયા તમે જુઓ તો એક લીઝોલ બિલ્ડિંગમાં ઇન્ટરનલ એડજસ્ટમેન્ટ છે, હિડન એડજસ્ટમેન્ટ છે. તમારું વર્ષ પૂરું થાય 31/3/17ના અને 1/4/16ના લીધું છે, એટલે આ વર્ષે જ લીધું છે 10 યર્સ માટે, તો 60,000 upon 10 કરીએ તો 6,000 આવશે. તો બીજું કંઈ આમાં એટલું કોમ્પ્લિકેટેડ એડજસ્ટમેન્ટ નથી. હવે ક્વેશ્ચનમાં જ્યારે ગ્રોસ પ્રોફિટ આપેલો છે એટલા માટે ક્લોઝિંગ સ્ટોક પણ તમને ટ્રાયલ બેલેન્સમાં જ આપ્યો છે. તો તમે 11thમાં પણ હમણાં નોટ્સમાં પણ તમે શીખાતા કે જોયા હતા કે ઇફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ દેન ઇટ હેઝ ઓનલી વન ઇફેક્ટ, દેટ ઇઝ બેલેન્સ શીટ એસેટ સાઇડ. નવામાં એક આ બ્રહ્મા પાર્ટનર છે, એણે લોન આપી છે અને એ ડેટ આપી છે. તો કંઈ ન કીધું હોય તો 6% ઇન્ટરેસ્ટ ઓન લોન આપણે એને કમ્પલસરી આપવું પડશે. અને 1/7/2016 થી 31/3/2017 એટલે 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 9 મંથ્સનું ઇન્ટરેસ્ટ આપવું પડશે. તો અહીં આપણે ચેક કરશું તો ક્યાંય પણ ઇન્ટરેસ્ટ ઓન લોન ઓફ બ્રહ્મા કે કંઈ આપ્યું નથી. ક્વેશ્ચનમાં આપણે ટ્રાયલ બેલેન્સ જોઈએ તો એટલું કંઈ કોમ્પ્લિકેટેડ છે નહીં. એડજસ્ટમેન્ટ્સ પણ ઇઝી છે. એક તો ડેપ્રિસિએશનના છે, પછી બેડ ડેપ્ટના છે, પછી પાર્ટનરને એન્યુઅલ સેલેરી આપવાની છે, અને કમિશન ઇન્કમ રિસીવેબલ છે અને અનપેડ સેલેરી છે. તો એડજસ્ટમેન્ટ્સ જે છે એ કમ્પેરેટિવલી ઇઝી છે એવું કહી શકાય. એટલે આ સમ તમે એકવાર યુટ્યુબમાં જુઓ, પછી ઇન્ડિપેન્ડન્ટલી તમે કરી શકવા જોઈએ. તો જેમ કે આપણે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ તો પહેલું એડજસ્ટમેન્ટ છે પ્રોવાઈડ 6% ડેપ્રિસિએશન ઓન મશીનરી અને 20% ઓન ફર્નિચર. તો સૌથી પહેલાં આપણે બેલેન્સ શીટમાંથી પણ કરી શકીએ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખીએ. જેમ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ટુ ડેપ્રિસિએશન ઓન, તો મશીનરી ઉપર 6% છે. તો ટ્રાયલ બેલેન્સમાં તમે મશીનરી જુઓ તો અહીંયા મશીનરી ઓફિસના આપ્યા છે 50,000. તો એ 50,000ના 6%, તો એનું ડેપ્રિસિએશન હશે 3,000. પછી મશીનરી પછી આપ્યું છે 20% ઓન ફર્નિચર એન્ડ ફિક્સચર્સ. તો ફર્નિચર જે આપ્યું છે તો અહીંયા એક કોમન હેડિંગને લીધે ફર્નિચર પણ લખી નાખીએ. ફર્નિચરના 5,000 છે. ફર્નિચર ઉપર 20% છે, તો 20% એટલે સીધું 1,000 થઈ જશે. તો ડેપ્રિસિએશનની એક ઇફેક્ટ હશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, અને બેલેન્સ શીટમાં આ મશીનરીમાંથી એ માઇનસ અને ફર્નિચરમાંથી એ માઇનસ. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં મશીનરી જે છે એ 50,000 અને માઇનસ ડેપ્રિસિએશન. સો ડેપ્રિસિએશન અહીંયા 3,000 માઇનસ કરીએ તો એ 47,000 આવી જશે. અને બીજું છે આ ફર્નિચર એન્ડ ફિક્સચર્સ. ફર્નિચર એન્ડ ફિક્સચર્સ તમને આપ્યા છે 5,000ના, અને 5,000માંથી એનું ડેપ્રિસિએશન હતું 1,000, તો એ 4,000 આઉટર કોલમમાં. તો આ ઇઝી એડજસ્ટમેન્ટ છે એવું કહી શકાય. પછી ડેટર્સના રિલેટેડ એડજસ્ટમેન્ટ છે. તો ડેટર્સના રિલેટેડ એડજસ્ટમેન્ટ આવે ત્યારે આગળ ક્યાંય જોઈ લો કે અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ કે રોંગલી રેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ તો નથી ને, તો એવું કંઈ છે નહીં. તો હવે આપણે બેલેન્સ શીટમાં ડેટર્સથી સ્ટાર્ટ કરીએ. તો ડેટર્સ જે છે એ તમે જોશો તો તમને આ ડિસ્કાઉન્ટ અલાઉડની નીચે ડેટર્સ આપ્યા છે 40,40,000. સો બેલેન્સ શીટમાં પહેલાં ડેટર્સ લખ્યા 40,40,000, પછી માઇનસ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ. તો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ ખાલી 500 છે, અને આઉટર કોલમમાં આવશે 39,500. બેડ ડેટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ કે DDR કે કંઈ પણ નથી, એટલે સાવ સીધું સાદું છે આ. અને બીજી ઇફેક્ટ હશે એની પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે તો આપણી કથા લખી જ નાખીએ. આ બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ, અને એક લાઇન છોડીને માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ અહીંયા 500 છે, એ અત્યારે આપણે લખીને રાખીએ છીએ, બાકીનું જ્યારે આપણે લખશું ત્યારે. તો બેડ ડેપ્ટનું જે સેકન્ડ એડજસ્ટમેન્ટ છે એ પૂરું થઈ ગયું. હવે એન્યુઅલ સેલરી 5,000 અને 4,000 આ બ્રહ્મા અને વિષ્ણુને આપવાની છે. તો પાર્ટનરને રિલેટેડ કોઈ પણ એક્સપેન્સ હશે એ આવશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં.
તો અહીંયા આપ્યું છે કે તમને એન્યુઅલ સેલરી, તો અહીંયા સેલરી ટુ એક તો બ્રહ્મા છે અને વિષ્ણુ છે. તો એન્યુઅલ સેલરી છે એટલે આપણે કંઈ મંથ્સથી મલ્ટીપ્લાય નહીં કરવું પડે, 5000 અને 4000. સો પાર્ટનરને રિલેટેડ કંઈ એક્સપેન્સ હોય તો પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, અને એટલી જ ઇન્કમ હશે કેપિટલ અકાઉન્ટમાં, એટલે જે અહીંયા ડેબિટ સાઇડમાં લખશું એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. તો અહીંયા આગળ બાય સેલેરી, એન્યુઅલ સેલરી, તો બ્રહ્માના કોલમમાં 5000, વિષ્ણુના કોલમમાં 4000. તો એ બે અમાઉન્ટ આવી જશે. એન્યુઅલ સેલરીવાળું આ થર્ડ એડજસ્ટમેન્ટ. પછી ફોર્થમાં છે કે કમિશન રિસીવેબલ છે 500, એટલે એ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે. સો આઉટસ્ટેન્ડિંગ ઇન્કમના બે ઇફેક્ટ, એક તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, જેમ કે અહીંયા આપણે કમિશન જ્યારે લખશું ત્યારે એમાં પ્લસ આપણે આ આઉટસ્ટેન્ડિંગ કમિશન છે એ લખી નાખીએ, તો આઉટસ્ટેન્ડિંગ કમિશન અહીંયા 500 પ્લસ કરવાના આવશે. અને આ 500 આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે એટલે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આ આઉટસ્ટેન્ડિંગ કમિશન એસેટ સાઇડમાં 500. અને લાસ્ટ એડજસ્ટમેન્ટ છે આઉટસ્ટેન્ડિંગ સેલરી 3000 છે. તો સેલરી અનપેઇડ હોય તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે સેલરી જ્યારે લખીએ ત્યારે પણ પ્લસ આઉટસ્ટેન્ડિંગ સેલરી જે છે એ આઉટસ્ટેન્ડિંગ સેલરી 3000 છે, જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે પ્લસ કરશું, અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આવશે 3000 આઉટસ્ટેન્ડિંગ સેલરી. તો આ જેટલા પણ એડજસ્ટમેન્ટ છે એ બધા એડજસ્ટમેન્ટના બે ઇફેક્ટ પૂરા થઈ ગયા. તો હવે બાકીનું જે ટ્રાયલ બેલેન્સમાં આપેલું છે એ જ લખવાનું છે, એટલે તમે સમ પણ જોજો આ કેટલા મિનિટમાં પૂરો થાય છે, હજી એટલું ધીમે ધીમે કરીએ તો પણ. તો હવે ટ્રાયલ બેલેન્સમાં આપણે આ ડેબિટ સાઇડથી પહેલાં હું સ્ટાર્ટ કરું છું, એટલે એક એક જોતા જાજો અને વિડીયોમાં જોતા જાજો, ટેક્સ્ટબુકમાં પણ જોતા જાજો. તો સૌથી પહેલાં તમારું ડ્રોઈંગ્સ છે. તો ડ્રોઈંગ્સ જે છે એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, અહીંયા આગળ ટુ ડ્રોઈંગ્સ, તો બ્રહ્મા અને વિષ્ણુનું બેયનું 5000 છે. પછી લીઝોલ બિલ્ડિંગ આપ્યું છે, તો લીઝોલ બિલ્ડિંગ આવશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. લીઝ હોલ્ડ બિલ્ડિંગની ટોટલ વેલ્યુ જે છે એ 60000 છે, અને આપણે આ વર્ષે જ લીધું છે 10 વર્ષ માટે. તો આ રાઇટ ઓફ કરવાનું અમાઉન્ટ જે છે એ આવશે 60000 ડિવાઇડેડ બાય 10 એટલે 6000. તો આઉટર કોલમમાં 54000, અને આ જે 6000 રાઇટ ઓફ કર્યું છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ લીઝ હોલ્ડ બિલ્ડિંગ રિટર્ન ઓફ, તો રિટર્ન ઓફ 6000 કરવાનું આવશે એ એઝ ઇટ ઇઝ. પછી લીઝ હોલ્ડ બિલ્ડિંગ પછી તમને મશીન જે છે એ આપણે લખાઈ ગયું. ડિસ્કાઉન્ટ અલાઉડ છે, તો ડિસ્કાઉન્ટ અલાઉડ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખી નાખીએ. ડિસ્કાઉન્ટ ડેબિટ સાઇડમાં હશે એટલે ડિસ્કાઉન્ટ અલાઉડ હશે. પછી ડેટર્સ જે છે એ લખાઈ ગયા બેલેન્સ શીટમાં. પછી કેરેજ આઉટવર્ડ છે, તો કેરેજ આઉટવર્ડ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, કેરેજ આઉટવર્ડ છે 1200. પછી ફર્નિચર એન્ડ ફિક્સચર્સ છે જે આપણા લખાઈ ગયા. હવે આવે છે સેલરી, તો સેલરી આપણે પહેલાં આઉટસ્ટેન્ડિંગ લખ્યું હતું, હવે એમાં 7500માં પ્લસ 3000 કરીએ, સો 10500 આવી જશે. સેલરી પછી બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે જે 1200 છે. બેડ ડેપ્ટ પછી બિલ્સ રિસીવેબલ છે, તો બિલ્સ રિસીવેબલ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, બિલ્સ રિસીવેબલનું અમાઉન્ટ છે 20000. પછી ટ્રેડિંગ એક્સપેન્સ, ભલે નામ ટ્રેડિંગ એક્સપેન્સ હોય પણ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. તો હવે અહીંયા થોડું જગ્યાનું છે તો અહીંયા લખું છું ટ્રેડિંગ એક્સપેન્સ, નામ ભલે ટ્રેડિંગ એક્સપેન્સ છે પણ આવશે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં 5900. ટ્રેડિંગ એક્સપેન્સ પછી કેશ બેલેન્સ છે, સો કેશ બેલેન્સ જે છે એ કરંટ એસેટ છે, તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 6000, અને આ પણ લાસ્ટમાં આપ્યો છે ડેટ સાથે, એ ક્લોઝિંગ સ્ટોક છે કારણ કે એમાં વર્ષના એન્ડની ડેટ આપેલી છે. સો ક્લોઝિંગ સ્ટોક પણ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. એટલે ડેબિટ સાઇડના બધા બેલેન્સીસ તમે જોજો, કાં તો આપણે એસેટ સાઇડમાં લખ્યા, કાં તો આપણે અહીંયા ડેબિટ સાઇડમાં લખ્યા, અને ડ્રોઈંગ્સ હતા એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખ્યા. હવે ક્રેડિટ સાઇડના બેલેન્સીસ સ્ટાર્ટ કરીએ તો એ લોકોના કેપિટલ બેલેન્સીસ છે, એના માટે બાય બેલેન્સ બ્રોડ ફોરવર્ડ. તો બ્રહ્મા અને વિષ્ણુના બેલેન્સીસ છે 55000 અને 45000. એના પછી જે બ્રહ્માએ લોન આપી છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં, આ લોન ફ્રોમ બ્રહ્મા. તો
તો લોનનું અમાઉન્ટ છે 50,000 અને કંઈ નથી આપ્યું તો આપણે એના ઉપર આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટને ઇમ્પ્લાઇડ કે હિડન એડજસ્ટમેન્ટ છે એન્ડ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન બ્રહ્માઝ લોન એ આપણે કેલ્ક્યુલેટ કરીને રાખશું. તો આ 50,000 એના 6% અને આ 7, 8, 9, 10, 11, 12 કારણ કે આ લીધી છે 1/7/2016 સો 1/7/2016 31/3/2017 9 મંથ્સનું આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરશું. તો 2250 જે છે એ એનું આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન બ્રહ્માઝ લોન. તો હિડન એડજસ્ટમેન્ટ છે એટલે એક ઇફેક્ટ અહીંયા અને એક ઇફેક્ટ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અહીંયા 2250 પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ઇન્ટરેસ્ટ ઓન બ્રહ્માઝ લોન. પછી બ્રહ્માઝ લોન પછી ડિસ્કાઉન્ટ રિસીવ્ડ છે તો ડિસ્કાઉન્ટ રિસીવ્ડ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. ડિસ્કાઉન્ટ રિસીવ્ડનું અમાઉન્ટ છે તમારું 400. પછી ક્રેડિટર્સ છે તો ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. ક્રેડિટર્સમાં કંઈ એડજસ્ટમેન્ટ કે કંઈ છે નહીં. ક્રેડિટર્સ છે 25,000ના. ક્રેડિટર્સ પછી કમિશન છે 2500. તો એ 2500માં આપણે આઉટસ્ટેન્ડિંગ કમિશન છે તો કમિશન 2500 પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અને અહીંયા આગળ 3000 ટોટલ આવી જશે. કમિશન પછી બિલ્સ પેએબલ છે તો બિલ્સ પેએબલ બેલેન્સ શીટમાં ઉપર પણ જોતા જાજો. બિલ્સ પેએબલ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 5000 અને સૌથી લાસ્ટમાં તમને ટ્રેડિંગ અકાઉન્ટનું બેલેન્સ આપ્યું છે જે છે ગ્રોસ પ્રોફિટ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આપણે લખશું બાય ટ્રેડિંગ અકાઉન્ટ અને અહીંયા બ્રેકેટમાં ગ્રોસ પ્રોફિટ. તો એ ગ્રોસ પ્રોફિટ આવે છે 97250. તો ઇન શોર્ટ હવે બધું જ લખાઈ ગયું એટલે હવે આપણે આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટને બંધ કરવાનું ટ્રાય કરીએ કે ખબર પડે કે પ્રોફિટ આવે છે કે લોસ છે. તો પહેલાં બે સાઈડનો ટોટલ કરીએ અને ટોટલ કરતાં પહેલાં ક્રેડિટ સાઇડનો તો કર્યો. અહીંયા આપણે આ આઉટર કોલમમાં નાખતા ભૂલી ગયા છે 1200 પ્લસ 500 એટલે અહીંયા આગળ 1700 જે બેડ ડેપ્ટનું જે પણ છે કારણ કે બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ તો છે નહીં એટલે અહીંયા 1700 આપણે બહાર નાખીએ. પછી ડેબિટ સાઇડનો ટોટલ તો ડેબિટ સાઇડનો ટોટલ 319 અને અહીંયા 1 લાખ ઉપર આવે છે તો ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે એનો મતલબ કે ગ્રોસ પ્રોફિટ નેટ પ્રોફિટ છે તો એ જશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં અને આનો આપણે કહી શકીએ આ નેટ પ્રોફિટ છે. તો આ બેનો ડિફરન્સ કરીએ -1,00650 તો ગ્રોસ પ્રોફિટ આવે છે 68750. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં અહીંયા જે નેટ પ્રોફિટ આવે એ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં જેમ કે અહીંયા હશે બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને અહીંયા આગળ આ નેટ પ્રોફિટ. તો નેટ પ્રોફિટ આ 68750 અને એમાંથી આ એ લોકોનું સેલરી જે છે એ માઇનસ કરીએ તો એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં નાખવા માટે આવશે ડિવિઝિબલ પ્રોફિટ. તો એ પહેલાં કેલ્ક્યુલેટ કરીએ કારણ કે આમ પણ ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે જ છે. સો આ 68750 એમાંથી -9000 કરીએ તો ડિફરન્સ આવે છે 59750. હવે 59750 અને ક્વેશ્ચનમાં તમને પ્રોફિટ શેરિંગ રેશિયો સૌથી ઉપર આપેલું છે. તમે ક્વેશ્ચન વાંચશો તો સૌથી અહીંયા ઉપર આપેલું છે દે આર શેરિંગ પ્રોફિટ્સ એન્ડ લોસીસ ઇન પ્રોપોર્શન ઓફ 3:2. તો આ જે 59750 આવ્યો તો બ્રહ્માને મળશે 59750 ઇન્ટુ 3/5 અને વિષ્ણુને મળશે 59750 ઇન્ટુ 2/5 કારણ કે PSR જે છે એ 3:2 છે. તો એ તમે કેલ્ક્યુલેશન કરશો તો બ્રહ્માનું આવશે 35850 અને વિષ્ણુનું આવશે તમારું 23900. તમે કેલ્સીમાં કરીને જોજો. અને એ પછી આપણે અહીંયા પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા આગળ બાય પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ તો બેલેન્સ આવ્યા 35850 અને 23900. પછી હવે આ બે પાર્ટનર્સના કેપિટલ બેલેન્સીસ ફાઇન્ડ આઉટ કરીએ. તો આ બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે જે બેલેન્સ શીટમાં નાખવાના. તો આમાં પણ ક્રેડિટ સાઇડનો ટોટલ જે છે એ વધારે જ છે. તો આ તમે કરીને જુઓ 55,000 પ્લસ 5,000 પ્લસ 35850 અને -5000 કરીએ તો અહીંયા આવશે 90850. અહીંયા આગળ 45,000 પ્લસ 4,000 પ્લસ 23900
અને -5000 કરશો તો તમારે આવશે 67900. પછી આ બેનો ટોટલ પણ ગ્રેટર ટોટલ છે 95850 અને અહીંયા 72900. તો ગ્રેટર ટોટલ જે છે એ બે સાઈડમાં. પછી આ જે કેપિટલ બેલેન્સ આવ્યા એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડમાં જે લાસ્ટ કેપિટલ્સ છે એ. તો આ બ્રહ્મા અને વિષ્ણુના કેપિટલ બેલેન્સીસ 90850 અને 67900 એ લખાઈ જાય પછી આખો સમ પૂરો થાય અને બે સાઈડ ટેલી કરીને જોઈ લે કે બેલેન્સ શીટ ટેલી થઈ જાય છે કે નહીં. તો બે સાઈડ તમે ટોટલ કરશો તો 2,44,000 આવી જાય. એટલે આ તમે સમજો જો આ સૌથી સીધો સાધો સમ છે જેમાં બેડ ડેટ રિલેટેડ પણ કંઈ પણ એડજસ્ટમેન્ટ છે નહીં. તો આ સમ તમે કદાચ આ વિડીયો જોઈને ઇન્ડિપેન્ડન્ટલી કરો તો તમારો આખો જ આન્સર કરેક્ટલી આવી જવો જોઈએ એક જ વખતમાં. કારણ કે આમાં એક તો ખાલી ઇન્ટરેસ્ટ ઓન લોનવાળું કેલ્ક્યુલેશન છે જેમાં તમારે મંથ્સ જોઈએ છે નંબર ઓફ મંથ્સ માટે. બીજું આમાં કંઈ કેલ્ક્યુલેશન છે નહીં, સાવ સીધો સાધો સમ છે. આટલું શાંતિથી કરીએ તો પણ 15 મિનિટમાં થઈ જાય એવો છે આ સમ. સો તમે લોકો એકવાર ટ્રાય કરીને જોજો.